નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યામ ભૂમિતિનો અભ્યાસ કરતા હતા, બરોબર? અને છેલ્લે આપણે આજે અમુક દાખલાની રીતો બાકી છે તે અભ્યાસ કરીએ પહેલા એક નાનકડી મારે તમને વાત કહેવી છે કે આપણે ઈશ્વર પાસેથી ઘણી પ્રાર્થના કરતા હોય, અપેક્ષા રાખતા હોય કે મારું આવું સારું કરો કે મારા પરિવારનું સારું કરો, પણ જે પ્રમાણે તમારી મહેનત હોય એ પ્રમાણે તમને ઈશ્વર ફળ આપે. એ તો ફળ આપવા માટે જ ઊભો છે, પણ આપણી એવડી મહેનતની વિશાળતા નથી હોતી કે જેથી કરીને આપણને ફળ નથી મળતું. એટલે કોઈ કવિએ કીધું છે ને કે અધીરો છે ઈશ્વર તને બધુંય આપવા માટે, પણ તું ચમચી લઈને ઊભો છે દરિયો માંગવા માટે. ચમચી જેવડી મહેનત હોય તમારી અને દરિયા જેવું તમારે ફળ જોતું હોય તો એ તમારે શક્ય હોતું નથી. બરોબર? તો આપણે આગળ અભ્યાસની અંદર દાખલાની રકમ આ મુજબ છે કે જો ABCD ચાર બિંદુઓ છે બ્રહ્મમાં એક ચતુષ્કોણના બિંદુઓ હોય તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધો. હવે આપણે સૂત્ર જોયું તો ત્રિકોણનું જોયું હતું શિરોબિંદુ ઉપરથી, બરોબર? આમ તો ચતુષ્કોણનું સૂત્ર આપણને ખબર છે કે જેવો ચતુષ્કોણ માનો કે ચોરસ હોય તો બાજુનો વર્ગ, લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, પછી સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો વિકર્ણોના ગુણાકાર વાળું સૂત્ર, અને સમલંબ ચતુષ્કોણ હોય તો સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા તેનું વચ્ચેનું લંબ અંતર. આવા આપણે સૂત્ર જોયા છે, પણ શિરોબિંદુ ઉપરથી ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને આવડતું નથી. તો આપણે કેવી રીતે આને ગણશું? આપણે જો ABCD એ ક્રમમાં એક ચતુષ્કોણના બિંદુઓ છે, તો માનો કે આ કોઈ પણ આવો ચતુષ્કોણ છે, બરોબર? એના શિરોબિંદુઓ છે ક્રમમાં A B C ને D, બરોબર? પણ આ ચતુષ્કોણના શિરોબિંદુ ખબર છે. હવે આમાં BD ને જોડી દઉં એક વિકર્ણને તો મને બે ત્રિકોણો મળે, ABD અને BCD. બે ત્રિકોણો મળે. હવે ત્રિકોણ ઉપરથી આપણે એક ક્ષેત્રફળ બંનેના ગોતી લઈએ અને પછી એ બંનેનો સરવાળો કરી નાખીએ તો આપણને આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે, બરોબર? તો આમાં ખાલી આટલી જ એક વસ્તુ નવી છે, ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર તો આપણને આવડે છે, બરોબર? એક આ વિકર્ણને જોડવાનું આપણે સમજ પડવી જોઈએ, એટલે આપણને દાખલો આખો સરળતાથી આવડી જાય. તો કહેવાય કે અહીં B અને D ને જોડતા બિંદુઓ B અને D ને જોડતા બે ત્રિકોણો મળે. બે ત્રિકોણો કયા ત્રિકોણ? ABD અને ત્રિકોણ BCD મળે છે, બરોબર છે? હવે ABD ના આપણને ખબર છે શું કે ત્રિકોણ ABD માં કહી શકીએ કે ત્રિકોણ ABD માં A કેટલા? -5 7 B -4 -5 D 4 5. સૂત્ર લગાડીએ આપણે ક્ષેત્રફળનું. તો ત્રિકોણ ABD ના ક્ષેત્રફળને આપણે સંકેતમાં ખાલી ABD પણ આપણે લખી શકીએ, બરોબર? જ્યારે તમારે આવી રીતના પૂછે ABD લખેલું આવે ABD તો એ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ છે, તમે સમજો. ખાલી એ ત્રિકોણની નિશાની ન હોય ત્યારે, બરોબર? તો ABD નું ક્ષેત્રફળ આપણને ખબર છે કે 1/2 કૌંસમાં x1 y2 - y3 વત્તા x2 y3 - y1 વત્તા x3 y1 - y2. આવું સૂત્ર છે. 1/2 x1 એટલે -5 અને -5, x2 એટલે -4, y3 એટલે 5 અને y1 એટલે 7 અને x3 એટલે 4, y1 એટલે 7 ને y2 એટલે -5 એટલે +5 થઈ જશે, બરોબર? આ બધાયની કિંમત મૂકી છે 1/2
અહીંયા -5 અને -5 -10 થશે. આ પણ -5 છે. અહીંયા ઓછા 4 થઈ જશે, ઓછે વત્તે ઓછા 4. 5 માંથી 7 ગયા 2 4 અને 7 ને 5 12 ના છેદમાં 2 50 ઓછા 8 વત્તા 48 માંથી 8 ગયા તો 40. બરોબર. તો 5 માંથી 7 જાય તો -2 છે, +8 છે, તો બધાયનો સરવાળો થશે. બાદબાકી નહીં પણ 50 48 અને 8 એટલે કે 106. બંનેનો સરવાળો થાય 106 અને અડધા. અહીંયા જો આપણે 5 માંથી 7 એક માઈનસ લેવાનું છે, માઈનસ પ્લસ થાય છે 106 અને અડધા તે પણ ચોરસ મીટર. મીટર કે ચોરસ એકમ, જે આપણે એકમ હોય સેમી હોય તો સેમી, બરોબર. અહીંયા એકમ નથી તો ચોરસ એકમ. હવે ABD નું ગોતી લીધું, એવી જ રીતે BCD નું ગોતી લઈએ, બરોબર. તો ત્રિકોણ BCD માં B કેટલો છે? -4 -5, C છે -1 -6 અને D છે 4 5. બરોબર છે. સૂત્ર મૂકી અને એની અંદર કિંમત આપણે મૂકશું તો અહીંયા થશે BCD બરાબર 1/2 કાઉન્સમાં x1 y2 y3 વત્તા x2 y3 ઓછા y1 વત્તા x3 એટલે y1 ઓછા y2. એની અંદર હું કિંમત મૂકું તો BCD બરાબર 1/2 x1 એટલે -4 y2 y3 એટલે -6 અને 5 -6 -5 x2 એટલે કે -1 અને y3 y1 y3 એટલે 5 અને y1 એટલે -5 એટલે વત્તા થઈ જશે અને વત્તા x3 એટલે 4 y1 y2 આ છે y1 અને આ y2 -5 + 6. બરોબર. આવું સાદું રૂપ થશે તો વત્તા છેદમાં 2 -4 અને 6 ને 5 -11. અહીંયા ઓછા 1 થઈ જશે, 5 ને 5 10 વત્તા 4 6 માંથી 5 જાય તો 1 ના છેદમાં 2 11 ચોક 44 10 થઈ જશે -10 અને +4. બરોબર. તો આપણને આવો જવાબ આવશે 44 -10 10 4. આનો જવાબ થાય 8 ની છેદમાં 2 તો 19. બરોબર. સાત રૂપ આપી એની અંદર કિંમત મૂકી, બરોબર. આપણને 19 મળ્યા. 44 - 10 એટલે 44 માંથી 10 જાય તો 30 ને 44 ને 4 48 માંથી 10 જાય તો 38. બરોબર. હવે બંનેના ક્ષેત્રફળ મળી જાય ABD નું અને BCD નું. બરોબર. આની અંદર આપણે ખાસ ધ્યાન રાખવું પડે છે માઈનસમાં ને કે કદાચ એક માઈનસ ની ભૂલ પડી જાય છે તો આપણો જવાબ રીત આવડતી હોય છે પણ માઈનસ કે મૂકવાની અંદર તે થઈ જાય તો આપણો જવાબ ખોટો આવે છે. તો ખાસ ધ્યાન રાખવું પડે છે. તો 1 નું 19 આવ્યું ચોરસ એકમ અને 1 નું આવ્યું 53. તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ આપણે કહી શકીએ કે તેથી ચતુષ્કોણ
ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ બંનેનો સરવાળો તો આનું કેટલું હતું 53 પ્લસ 19 બરોબર તો 53 19 9 ને 3 12 2 5 ને 6 ને 7 72 ચોરસ 1 બરોબર છે તો આવો આપણો જવાબ આવે તો જ્યારે ચતુષ્કોણનો કોઈ પણ તમને બીજો પ્રશ્ન પૂછ્યો હોય કોઈ પણ શિરોબિંદુ હોય પણ આપણને એક ખબર પડી ગઈ કે એકાદી વિકર્ણ હવે એમાં આપણે BD ને જોડ્યા હતા BD ને જોડ્યા હતા પણ કેટલા એમ કે સર આપણે BD ને ન જોડવા AC ને જોડીએ તો ચાલે તો ABC ત્રિકોણ મળે એટલે ACD મળે બરોબર પણ એ જવાબમાં પણ આપણને ક્ષેત્રફળનો જવાબ તો આપણે સરખો જ આવે બરોબર બીજો દાખલો જોઈએ કે જેના શિરોબિંદુઓ રકમ આવી છે જેના શિરોબિંદુઓ 0 - 1 2 1 અને 0 3 2 તેવા ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો આવી રકમ છે બરોબર અને બંને ત્રિકોણનો પછી છેદે ગુણોત્તર લેવાનો છે આપણને આવી રકમ આપી છે પહેલા તો જુઓ કે જેના શિરોબિંદુ આપ્યા છે 3 શિરોબિંદુ બરોબર એવા ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી ત્રિકોણનું બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તો આપણે કહીએ કે ધારો કે A 0 - 1 B 2 1 અને C 0 3 છે તો ત્રિકોણ આપણને ABC મળે બરોબર છે ત્રણેયના શિરોબિંદુ આપ્યા છે તો હવે એની બાજુઓના મધ્ય બિંદુઓ અને ધારો કે P Q અને R અનુક્રમે ત્રિકોણ ABC ની બાજુઓ AB BC અને AC ના મધ્ય બિંદુઓ છે બરોબર આ ત્રિકોણ ABC ની ત્રણ બાજુઓ છે બરોબર કઈ બાજુ થાય ત્રિકોણ ABC માં AB BC અને CA બરોબર છે હવે PQR અનુક્રમે AB BC અને AC ના મધ્ય બિંદુઓ સાવ લખ્યું એટલે P છે તે AB નું મધ્ય બિંદુ છે Q છે તે BC નું મધ્ય બિંદુ છે અને R છે એ AC નું મધ્ય બિંદુ છે હવે આ મધ્ય બિંદુને જોડવાથી બનતો ત્રિકોણ એટલે કે આ ત્રિકોણ બને મધ્ય બિંદુને આમ જોડવું એટલે આ ત્રિકોણ આપણને મળે હવે એ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે બરોબર તો અહીં P બિંદુ છે એ AB નું મધ્ય બિંદુ છે A ખબર છે B ખબર છે તો આપણને P મળી જાય મધ્ય બિંદુ દ્વારા અને Q મળી જાય R મળી જાય તો પણ આપણે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટે PQR ની જરૂર પડશે એટલે તેથી P ના યામ શું થશે
A અને B ના વચ્ચેનું મધ્ય બિંદુ A છે 0 અને 2 તો 0 + 2/2 અને -1 + 1/2 બરોબર છે. ક્યાંથી એવું આપણને ખબર હોય કે x1 + x2/2 અને y1 + y2/2 આ A B નું મધ્ય બિંદુ હું લઉં છું બરોબર P તો 0 અને 2 એટલે 2/2 1 માંથી 1 જાય 0/2 તો આવું આપણને એવું 2/2 એટલે 1 અને 0/2 એટલે 0 તો P ના આયામ આવ્યા 1 0 એવી જ રીતે Q ના મેળવું Q ના આયામ બરાબર Q કોનું મધ્ય બિંદુ છે B અને C નું તમારે B અને C માં જોવું પડશે 2 + 0 અને 1 + 3 છેદમાં 2 + 0 એટલે કે 2/2 1 + 3 એટલે 4/2 2/2 એટલે 1 4/2 એટલે 2 તો Q ના આયામ આવ્યા 1 2 બરોબર છે. પછી R ના આયામ તો A અને C મારે જોવું પડશે R ના આયામમાં તો R ના આયામ શું થશે A અને C તો 0 + 0/2 0 + 0/2 અને બીજું -1 અને 3 -1 + 3/2 તો 0/2 તો 2/1 અને 3 એટલે 2 થાય છેદમાં 2 તો 0 આવે ને અહીંયા 1 આવે તો હવે PQ R ના શિરોબિંદુ આપણને મળી ગયા છે. એના શિરોબિંદુ ઉપરથી આપણે આનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે બરોબર તો મને યાદ નથી લખશું અને પછી આપણે એનું ક્ષેત્રફળ શોધીએ બરોબર. તેથી કહેવાય કે તેથી ત્રિકોણ PQR માં P 1 0 Q 1 2 અને R 0 1 છે બરાબર છે. હું PQR નું ક્ષેત્રફળ શોધું છું. હવે તો આપણને ક્ષેત્રફળ શોધતા આવડે કે PQR આવી રીતે ક્ષેત્રફળ હું દર્શાવું છું 1/2 x1 કૌંસમાં y2 - y3 વત્તા x2 કૌંસમાં y3 ઓછા y1 વત્તા x3 એટલે કે y1 - y2 બરાબર છે. આવો હતું સૂત્ર છે. બધાયની કિંમત મૂકો તો 1/2 x1 એટલે 1 y2 એટલે 2 ઓછા 1 x2 એટલે 1 y3 1 અને y1 0 x3 એટલે 0 y1 - y2 0 - 2 0 - 2 ગણાયને ડાયરેક્ટ મુક્તા ન આવડતા હોય તો અથવા તો ભૂલ પડવાની સંભાવના હોય તો અહીંયા લખી દેવું આમાં કાંઈ ખોટું નથી પણ આપણી ભૂલ પરીક્ષામાં પડવી જોઈએ નહીં બરોબર. ડાયરેક્ટ મુક્તા ન આવડે તો ભૂલ પડવામાં ઘોટાળો થાય એના કરતા આપણે ઓળખી નાખવું સારું પછી આપણે આરામથી કિંમત આપણને મૂકવાની મજા આવે બરોબર. તો 1/2 2 માંથી 1 જાય તો 1 વત્તા 1 છે અહીંયા 1 છે 0 સાથે કાંઈ પણ મૂકશે તો 0 થઈ જશે તો વત્તા 0 છે 1/2 1 1 1 1 એટલે કે 2/2 એટલે 1 ચોરસ એકમ આવ્યું. તો જોયું આપણે PQR નું ક્ષેત્રફળ કેટલું આવે છે આનું ક્ષેત્રફળ 1 ચોરસ એકમ આવે છે. પ્રશ્નમાં આગળ તો નિયમ પૂછ્યું છે કે ત્રિકોણ ABC અને PQR નો ગુણોત્તર પણ લ્યો જેના ક્ષેત્રફળનો ગુણોત્તર. તો મેં PQR નો શોધ્યું કે મારે ABC નું કોણ શોધવું પડે તો ABC નું ક્ષેત્રફળ તમે ABC બિંદુ ઉપરથી તમે ABC નું ક્ષેત્રફળ શોધો અને પછી
ABC નું ક્ષેત્રફળ અને છેદમાં PQ વાળું ક્ષેત્રફળ એ બંનેનો ગુણોત્તર લઈ લો તો આપણો માંગેલો જવાબ આપણને મળી જાય. બરોબર? તો આ દાખલો આ રીતે સાવ સરળ છે. અહીંથી તમારે દાખલો ABC નો બિંદુ છે એ તમારે જાતે ક્ષેત્રફળ ગોતવાનું છે અને એના PQR સાથે ગુણોત્તર લેવાનો છે. બરોબર? આપણે એક આગળની રીતનો એક દાખલો આપણે જોઈએ. દોસ્તો આપણને મધ્યગા એટલે શું આપણને ખબર છે. મધ્યગા અને વેધ આ બંને વચ્ચેનો તફાવત આપણે 7મા ધોરણની અંદર 8મા ધોરણની અંદર આપણે ભણી ગયા છે. બરોબર? તો મધ્યગા અને વેધનું તમે જરાક તો યાદ કરો કે મધ્યગા કોને કહેવાય અને વેધ કોને કહેવાય. એ બેમાં તફાવત શું? આપણે મધ્યગાનો ઉપયોગ કરવાનો છે. તો કોઈ ત્રિકોણ હોય, બરોબર, એમાંથી કોઈ બિંદુમાંથી પસાર થતી રેખાખંડ કે રેખા સામેની બાજુના બે સમાન ભાગ કરે તો એને મધ્યગા કહેવાય. મધ્યગાની અંદર શબ્દ જ મધ્ય આવ્યો, મધ્યગા વચ્ચેનો શબ્દ એક વચ્ચે આવેલો છે. બરોબર? તો બેયના સરખા ભાગ કરશે. ABC આવી રીતે હોય, અહીંથી આમ કરો તો પણ આના પણ સરખા ભાગ કરશે. પણ વેધ છે એ આપણને ખબર છે કે વેધ છે એ સરખા ભાગ કરવાનું નથી વિચારતો, પણ વેધ છે એ પછી હું સીધો પડીશ 2 અંશના ખૂણે. પછી ભાગ એક નાનો થાય એક મોટો થાય તો એ મારે કઈ જોવાનું નથી. પણ મધ્યગા છે તે અન્યાય નહીં કરે, કોઈને બે સરખા ભાગ કરશે. બરોબર? આપણો સાદો નિયમ છે. આપણને રકમ કંઈક આવી આપી છે. જેના શિરોબિંદુ એક તો લખ્યું છે કે ત્રિકોણની, આ નિયમ હું લખી નાખું છું. ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમાન ભાગમાં વિભાજન કરે છે. આ નિયમ છે. ત્રિકોણની મધ્યગા હોય ત્રિકોણના બે સરખા ભાગ કરે. બરોબર? હવે આપણી રકમ શરૂ થાય છે. શું? કે જેના શિરોબિંદુઓ એ 4 - 6 B 3 - 2 અને C 5 B હોય તેવા ABC માટે આ પરિણામ ચકાસો. મધ્યગાનો આ નિયમ સાચો છે કે નહીં, આ શિરોબિંદુ છે એના માટે તમારે ચકાસવાનું છે. આપણને ચકાસવાનું કીધું છે. બરોબર? તો અહીંયા આપણે પ્રેક્ટિકલી વિચારીએ કે આ ABC છે. બરોબર? તમે એની મધ્યગા AM લઉં. બરોબર? AM એની મધ્યગા છે તો એ B અને C ના સરખા ભાગ કરશે. બરોબર? તો લખીએ આપણે ત્રિકોણ ABC માં મધ્યગા AM એ BC નું બે સમાન ભાગમાં વિભાજન કરે છે. તો M છે તો BC નું મધ્ય બિંદુ બને. બરોબર? M થી B પણ સરખું થાય અને C પણ સરખું થાય. તેથી M એ BC નું મધ્ય બિંદુ છે. તેથી M ના આયામ મધ્ય બિંદુના આયામ આપણને આવડે. B અને C લેવાનું છે. એની વચ્ચે આપણે મધ્ય બિંદુ સૂત્ર લગાડીએ તો અહીંયા B છે 3 અને 5 એનો x1 અને x2 એટલે 3 + 5/2 -2 અને +2 -2 + 2/2. બરોબર છે?
તો 3 ને 5 8 છેદમાં 2 2 ને માઈનસ 2 તો 0 થઈ જશે છેદમાં 2 8 ના છેદમાં 2 એટલે 4 અને 0 છેદમાં 2 એટલે 2 સોરી 0 ભાગ્યા 2 એટલે 0 તો આપણને m ના m કેટલા મળ્યા 4 0 4 0 બરોબર હવે બધાયનો હું અહીંયા લખી નાખું છું આ m ના m છે 4 0 બરોબર a b c અને m મળી ગયા હવે અહીંયા આપણે શું આપણે ચકાસવાનું છે કે બે સમાન ભાગમાં વિભાજન કરે છે એ ચકાસવાનું છે બરોબર તો આપણે ક્ષેત્રફળ શોધતા ન આવડે પણ કેવી રીતે ક્ષેત્રફળ શોધાય આપણે ક્ષેત્રફળ a b m નું પહેલા શોધાય અને પછી a m c નું શોધાય જો બંને ક્ષેત્રફળના જવાબ સરખા મળે તો આપણે કહી શકીએ કે આ મધ્યકા છે ત્રિકોણનું બે સમાન ભાગમાં વિભાજન કરે છે આ પરિણામ આ દાખલા માટે સાચું છે બરોબર તો આપણને બધાય બિંદુઓ પણ છે તો પહેલા ત્રિકોણ ABM માટે બરોબર m ના m મળી જાય એના પછી આપણે આ લખવાનું છે ત્રિકોણ ABM માટે m માં a કેટલો 4 - 6 b 3 -2 એટલે m કેટલો મળ્યો 4 g બરોબર ને આનું ક્ષેત્રફળ આપણે શોધીએ x1 y2 minus y3 વત્તા x2 y2 minus y1 વત્તા x3 y1 minus y2 સંસ્કૃત બરોબર 1/2 x1 ની જગ્યાએ 4 y2 minus y3 minus 2 minus 0 x2 એટલે 3 y3 એટલે 0 અને y1 એટલે માઈનસ છે તો પ્લસ થઈ જશે અને વત્તા x3 એટલે 4 y1 minus y2 એટલે -6 - 2 તો -6 પ્લસ 2 થઈ જશે માઈનસ માઈનસ 2 એટલે પ્લસ 2 થઈ જશે 1/2 4 - 2 એટલે -8 3 અને 6 6 તેરી 6 તેરી એટલે પ્લસ 18 થશે અને 4 6 ને 2 તો -4 ચોકી ચોકે 16 એટલે અહીંયા 6 માંથી 2 લે તો -4 ને 4 એટલે 16 અહીંયા -16 જવાબ આવશે બરોબર 18 છે આ 16 ને 8 બરોબર 24 માંથી 18 જાય -6 -6 ના છેદમાં 2 એટલે -3 પરંતુ આપણે -3 છે ક્ષેત્રફળ આવ્યું પણ આપણે ક્ષેત્રફળનું મૂલ્ય હંમેશા ધન લઈએ છીએ બરોબર મૂલ્ય કોઈ માપનનું મૂલ્ય હોય બરોબર કે આટલાનું ક્ષેત્રફળ કોઈ વસ્તુ ઋણમાં ન હોય બરોબર તો આપણે એમ કહીએ કે ક્ષેત્રફળ ઋણ ન હોય આ ક્ષેત્રફળ ઋણ ન હોય તેથી ABM બરાબર 3 ચોરસ એકમ બરોબર જેવી રીતે ABM મેળવ્યું એવી જ રીતે AMC મેળવી લે બરોબર AMC મેળવી લે AMC લખું છે ત્રિકોણ AMC માં A કેટલા છે 4 - 6 B નહીં સોરી M એટલે કે 4 0 C 5 2 ઘણા એવું થાય કે અહીંયા આપણે બિંદુ લખેલા છે છતાં અહીંયા શું કામ તમે લખો છો ઘણા એમ થાય કે બે દિવસ શું કામ લખો પણ ત્રિકોણ ખાસ AMC લખેલો હોય ત્યારે આપણે શિરોબિંદુ લખવા જેથી કરીને આપણી ભૂલ ઓછી પડે આ બીજી વાર લખવીને આપણે માર્ક્સ કપાસે એવું વિચારવાનું નથી કે નહીં લખતો માર્ક્સ કપાસે એવું નથી પણ AMC તમે લખો એટલે તમને અહીં x1 y1 ને એક લખવાની મજા આવે છે બરોબર અને આપણી ભૂલ પડવાની શક્યતા નહીં વધી ગઈ છે બરોબર એટલા માટે તે લખવા કે A B C અને M આ આડાવાળા લખેલા હોય તો પણ આપણે સૂત્રમાં તો મૂકી જ શકીએ બરોબર તો
આ ક્ષેત્રફળના સૂત્રની અંદર હું કિંમત મૂકું છું. આનું 3 ચોરસ એકમ આવ્યું છે આપણે. એટલે આ ક્ષેત્રફળનું 3 છે. આની અંદર 1/2 x1 એટલે 4 y2 - y3 0 - 2 x2 એટલે 4 y3 2 અને y1 એટલે -2 - -6 એટલે +6 x3 એટલે 5 બરોબર y1 - y2 એટલે -6 - 0 બરોબર છે. ચાર માંથી આ 0 માંથી 2 જાય તો -2 ગુણ્યા 4 એટલે -8 6 અને 2 8 8 × 32 5 × 6 30 -6 5 ને મળે તો 5 × 6 30 ને 8 38 એટલે -38 માંથી +32 જાય તો -6 તો -3 પણ આપણે કીધું કે ક્ષેત્રફળ ઋણ ન હોય તો AMC નું ક્ષેત્રફળ કેટલું? પણ 3 ચોરસ એકમ થાય. તો આપણે કહી શકીએ કે તેથી ABM બરાબર AMC. તેથી ત્રિકોણની મધ્યતા ત્રિકોણનું બે સમાન ભાગમાં વિભાજન કરે છે. ક્લિયર? તો આપણે આવા અલગ આપણે જોયા. આની અંદર આપણને કોઈ પણ કિંમત આપણને મૂલ્યની દેખી શકે છે. બરોબર? આવા પરીક્ષામાં આવા પ્રશ્ન પૂછાય તો એકવાર ચાલુ થઈ જાય એટલે પછી વિદ્યાર્થીઓને વાંધો નથી આવતો, દાખલો શરૂ થઈ જાય એટલે. બરોબર? તો આમાં શું કરવું છે એ થોડું પ્રેક્ટિકલી આપણે તો વિચારીએ તો આપણે દાખલા સાવ સરળ છે. આટલું આપણે રાખીશું. બરોબર? આગળના અહીંયા આપણા ચેપ્ટરના લગભગ મોસ્ટલી બધી રીતના દાખલા પૂરા થઈ ગયા છે. પણ અલગ રીતે બીજા કંઈક કેવા પૂછી શકાય. આ વખતે બોર્ડનું પેપર અઘરું નીકળ્યું હતું પ્રશ્નનું. બરોબર? કદાચ એવી રીતે થોડો અઘરો પ્રશ્ન પૂછવો હોય કે થોડો ફેરી પૂછવો હોય કે જે આપણે શોધતા હોય એ વસ્તુ આપેલી હોય અને જે પ્રશ્નમાં જે મોપ આપેલો હોય આપણે શોધવાનું હોય એવી રીતે ઊંધી રીતે પૂછ્યો હોય તો આપણે કેવી રીતે કરવું એવા દાખલા આપણે આવતા લેક્ચરમાં આપણે જોશું. બસ.